હવે ઓણા મેં પાણી હારા થાય ને તો હારું. હો ઉકળાટ તો ખરેખરો છે કે સહન થતો નથી. જેવી ઓણ ગરમી પડી ને ઉકળાટ થાય છે એવો મેં થાય ને તો કામ નહીં. હા લાઈક જરૂર જ હતી. મને ખબર હોય ને. ઓણ કેવું લાગે તમને? વરહ કેવું જાણે? હવે આશા તો એવી છે કે ઓણ જો વરહ તો સારું થાહે, કારણ કે જે આ તડકા પીડ્યા છે જે આ બફારો છો છે ને એની ઉપરથી એવું લાગે છે કે ઓણ વરહ સારું થાય તો હારું. નકર આપણે આ કદાચ આ બેન ને કેશવ ગમે છે ને સંબંધ થાય તો પછી આપણે આ પ્રસંગ આવી નહીં ઉભો રહે. હું એ જ ઉપાધિ કરું છું કે હવે આ રતન ઉંમર લાયક થઈ ગઈ છે. હવે હારા મોડું કરીને તો કેટલોક ટાઈમ કાઢવો. ટાણા હામો પ્રસંગ તો કરવો પડશે ને. ગયું વરસ હાવ નબળું છું. એના આગલા વર્ષે 10 વીઘાની ડુંગળી કરી હતી તો કાંઈ હાથમાં તો ન આવ્યું, પણ માથે 2 લાખ થયા. હવે ઓણ જો ભગવાન હારો દી દેખાડે ને તો વરસ ભેગા થઈ જાય અને આ રતનનો પ્રસંગ ઉકેલી નાખે. હાચી વાત છે તમારી, પણ આ કઈ તમારે એકલાની ફરજ છે બધી? મહેન્દ્રભાઈ નથી હે? ઈ હું ન વિચારી શકે આના માટે? હવે મહેન્દ્ર જો આવો વિચાર કરતો હોત ને તો એટલી બધી બળેતરા મારે હોત જ નહીં. પણ મહેન્દ્ર હવે ઠીક, હવે એ થોડું કઈ તલમાં તેલ છે ભાઈ. હજી તો છો છે 35 વર્ષનો, પણ દૂધમાં સબસબિયા કરે છે, બધી પળો જઈને મારે છે. ઈ છે ને તમે માથે નથી નાખ્યું ને એટલે બધું માથે વ્યવહાર લઈને ફરતા છો હજી. ઈ વાતય તારી હાસી, પણ હવે એને મારે હું બધો વહીવટ હોંપવું તો એકા રહેવા ખોરડું છે ઈ તે ઈ હાંજ પેલા વેસી નાખે. ઈ તમારો વેમ છે, કોઈ વેસે એમ નથી. કોકના ડાળિયા વેસીને ખાઈ જાય એવા છે. અને આમ પણ આખા ગામમાં રખડે છે, નામ તો બહુ છે મહેન્દ્રભાઈ. એનો ઓલો ભાઈબંધ નથી ઓલો અશોક, એ જરૂર પડે તો એની પાસેથી લઈ આવશું નાણા. તું ક્યાં હવે તારું મગજ છે કાંઈ? અશોક તને કાંઈ નહીં, તો તને અશોકનું નામ મગજમાં આવ્યું? અરે ઈ અશોક તો આ મહેન્દ્રને 3 દોરા વધે એવો છે. આ બાપ દાદા વખતની એની પાસે જે જમીન હતી ને એ દર વર્ષે 2 વીઘા વેસી અને ખાધા કરે, અને વીંટિયું દોરા પહેરીને રખડ્યા કરે. પોતે થોડો 5 રૂપિયા કમાય છે. વાત હાશી છે, એટલે તો આપણા ભાઈ એને હારે રહીને એને જેવા થઈ ગયા છે. પણ તમે ક્યાં કઈ કહો છો? કેવા હોય તે કઈ કહેતા નથી. તારી વાત હાસી છે. જો વ્યવહારિક કામ આવશે ને તાણે તો તું તો જાણશો ને, રૂપિયા કાળા સોરના લાવવા પડશે, વ્યાજવે લાવવા પડશે. અને મારે છે ને ગમે ત્યાં જવું પડે ને, હું જાય ગમે એની પાસે માગે, પણ હું ઈ છે ને ઈ ઓલો ગામનો ઉતાર છે ને અશોક કયો, એની પાસે તો માગવાનો જ નથી. હવે એની પાસે રૂપિયા ઉસીના માગું અને લઉં, અથવા મહેન્દ્રને કહું જા તાર ભાઈબંધ પાસે લઈ આય, અને ગામમાં કોકને ખબર પડે કે મેં એ અશોકના રૂપિયા લીધા, તો કોક શું કે આ ગોવિંદભાઈની એટલી આબરૂ નહીં હોય તે આવા લુખાવના પાસે રૂપિયા ઉસીના લે. આબરૂ કેટલી છે એ આપણને તો ખબર હશે ને. ગામની સામું ન જોવાનું હોય. નીપજ ન થાય તો એ બધી બળતરા છે ને. 2 વર્ષ મોડાઈ ગયા આગળના, બરાબર? હવે આ વરે નીપજ આવે તો સારું વરસ થાય. આબરૂની તમને પડી છે? આ બધાને ખબર હશે આપણી કેટલી આબરૂ છે. આપણે કોઈને કેવા જવાની જરૂર નથી. અને આ જો ને મહેન્દ્રભાઈ, એને છે કોઈની બીક? કેવા અશોકારે ફરે છે? રૂપિયા તમારે ક્યાં લેવા જવા? જાહે ઈ, નકર કાંઈ નહીં. ને હું છે નવરી નથી, મારે લાટ કામ પડ્યા અત્યારમાં. અને તો પેલા છે ને તું ઓલી ભેંસને નિરણ નાખી દેજે જા. હાય બે. મોટા ભાઈ, આ ભાભી યાર શું વાત કરતા હતા તમે? હું કામ ખોટી બળતરા કરો છો? બેન, આને બળેતરા ન કહેવાય. જો ટાણા સામે બધો વિચારવો પડે. હું જવાબદારી લઈને બેઠો છું. કાલ હવાર દુનિયા કોક મને કહે કે એની બેન જવાન જોઈ ઘરમાં બેઠી છે અને આ નમાલો એને ટાણે પરણાવી ન લ્યો, અધૂરામાં પૂરું. આ રાજા બાદશાહની જેમ આ ચમકતા કુર્તા પહેરીને ક્યાં રખડ્યા કરો છો ગામમાં? આ ઘરમાં ક્યાંક થોડુંક ધ્યાન ગયો ભાઈ. આ ઓલા અસ્કાય મને નદિયા બોલાવ્યો હતો. તમે નાના હતા ત્યાં મગરિયા ગુનામ નાતાક ની ત્યાં બે ભાઈબંધ ઉભા રહ્યા ને વાતું સીતું કરી એમ. આ ગામમાં તને કોઈ બીજો મળતો જ નથી? આ કોઈ તને એવો હારો માણસ નથી મળતો કે જેની ભેગા તું ઊભો રહે તો હારો વધારે લાગ અને કાંઈક થોડુંક હારી વાતું થાય? તમને વાંધો શું છે અસ્કાથી? કાંઈ ખામી હોય એનામાં તો કયો. ભાઈ, એમનામાં કોઈ ખામી છે કે નહીં એમને નથી ખબર, પણ તમે સમજવાની કોશિશ કરો.
હવે મારી ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરાવવાના છે મારે. હા, તમે આમને આમ રખડપટ્ટી કર્યા કરશો તો મારા લગ્ન કેવી રીતે કરાવશો? આ ગામમાં હંધાય વાતો કરશે કે બે ભાઈ છે, પણ એકે બેનના લગ્ન ન કરાવી શકે. જો મહેન્દ્ર, આ કેશવ અને આપણી બેન આ એકબીજાને પસંદ કરે છે, અને મને છે ને એમાં કઈ વાંધો નથી. છોકરો હારામાં હારો છે અને કમાવશે, મહેનતી છે, સંસ્કારી છે, હારા ઘરનો છે, એટલે મારે છે ને આપણી બેનના લગ્ન કેશવ હારે કરાવવા છે. અને હવે છે ને આમ જો સમય પાકી ગયો છે, તો જેમ છે ને મલકમાં તમે આમ આમ સાતી કાઢીને હાલો અને જે બધા આમ મૂસા વેત હાલો છો ને, એમ ઘરમાં થોડુંક ધ્યાન ગયો. હા ભાઈ, આ રખડવાનું છે ને તમે બંધ કરો ને, ખેતીવાડીમાં ધ્યાન દો, તો આપણે કેશવના ઘરે જઈને આ વાત કરી શકશું. લગ્નનું કેવું હોય તો સારું પડે કે નહીં? હવે આખું ઘર મારી વાહે લાગી જશે. અને હાસું કહું ને મોટા ભાઈ, બેન તને છે તો હસકો મને રખડાવતો નથી. પણ એની ખરી કિંમત છે ને સમય આવશે ને ત્યારે ખબર પડશે તમને બધાને કે માણસ કોણ છે. શું ખબર પડશે? આ તું એ જાણશો ને હું એ જાણું છું કે એનો બાપ જઈ હયાત હતો ને તો એ કેટલી માલ મિલકત મૂકીને ગયો હતો. તો હશો કે હું વધાર્યું એમાંથી ઘટાડ્યું, બાપ દાદાનું બેઠો બેઠો વેસીને ખાય છે. હવે એ કોણ જાણે હું ધંધા કરતો હોય, આ ન કરતો કમાતો હોય, મહેનત કરતો હોય તો કાંઈક એકાદી નવી ઈટ તો કરે ને. હવે વંડી જે હતી પડી ગઈ છે એ એમાં બેલું નથી મૂકી શકતો. એ તો તમારી નજરમાં, મારી નજરથી જોવો તો તમને હીરો લાગશે. અને હીરાની ઓળખ કોને હોય? ઝવેરીને હોય. હશે, હવે તમે બે બાંધવાનું બંધ કરો. આ કોઈક બીજાના લીધે આપણા ઘરમાં ઝઘડા નથી જોતા. એ કોઈ પારકો નથી બેન, જો તને કહી દઉં છું. મારો નાનપણનો ભાઈબંધ છે અને આમ કે ને તો મારા જીવ કરતા વાલો છે. કાંઈ વાંધો નહીં, તું એને સાચે બાંધીને રખેડ. કહેવાનું એ છે કે આપણી ઘેરે બેનનો પ્રસંગ આવે એમ છે તો એની હાટું આપણી બે ભાઈની ફરજ પડે એ આપણે તૈયારી કરવાની છે. હું બાપુ, કેમ છે તમારી તબિયત? તો સારું. અને મને સાંભળે છે ત્યારથી તમે હા રામ ભગવાનની તમે પૂજા કરો. કઈ કામકાજ હોય તો કહેજો. હું કહું, અમે ભગવાનની પૂજા કરી છે, આનંદ કરી. સીતારામ બાપુ. જય શ્રી રામ. અરે કેમ છો? અરે સારું છે, પણ આ કેમ તારું મોઢું આવું પડી ગયેલું હોય એવું લાગે છે? કાંઈ નહીં, આ હમણાં જો ને હા વરસાદ વર્યો, મને લાગે છે ઓણનું વરાય તે આ ગયા વરસ જેવું ન થાય તો સારું. આ મોલાદ પાણી બધી ઉગશે ને એમાં પાછો જો આ વરસાદ આવશે ને તો મને લાગે છે કે આ ઉગેલું છે ને એ બધા ઉપર પાણી ભરી જાય. એ વાત હાચી, પણ આ બધું કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. હવે જેવું એ વર રાખે એવું રહે. હે, એ તો કઈ આપણા હાથની વાત નથી. સુખભાઈ, સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. હા, મારે તમને બીજી એક જરૂરી વાતે કરવી છે. જરૂરી વાત? બોલને, શું વાત છે? જો આખું ગામ જાણે છે કે તમે અને આપણા ગામના મહેન્દ્રભાઈ બે પાકા ભાઈબંધ. હા. અને તમારી દોસ્તીની આખા ગામમાં વાતું થાય. હા, દાખલા દેવાય. તમે મને વળતા નહીં તો એક વાત કહું. જો મારી વાત સાંભળ. એની યારે બાજો તો નથી ને તું? હે, ના ના એને કઈ તે એને દુઃખ લાગી જાય એવું કીધું તો નથી ને? નહીં, એવું મેં કઈ કીધું નથી કોઈને. પણ વાત એવી છે કે હા, એની બેન રતન છે ને, હા, હું એને પ્રેમ કરું છું. ઉભો થાતો શું વાત કરશો તું? હા, સુખભાઈ, જો માનું છું કે અમારું ખોવડું બહુ નાનું છે, એની વગો વગ નથી, પણ જો હું એને ક્યારેય દખ નહીં આપું. તમે તે મને ઓળખો તો છો ને. અરે હું તો છે ને રમત કરતો હતો, સમજો. બાકી મને ખબર જ છે કે તમે બે છે ને એકબીજાને પ્રેમ કરો છો. તો પછી એના ભાઈની હારે વાત કરો ને, મારી અને રતનની. કાંઈ વાંધો નહીં, તું કાંઈ ચિંતા નહીં કરતો. તારા અને રતનના લગ્ન કરાવવાની જવાબદારી મારી. હા, આભાર તમારો. મારે ખાતર લેવા આટું ગામ બાજુ જવું છે. આવું જ તમારે? ના ના, હવે મારે ઘરે જવાનું છે અને હવે કાંઈ ચિંતા નહીં કરતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
રામ રામ બાપુ. સીતારામ હાલો સીતારામ બાપુ. વાહે પડી ગયા છે આખું ઘર. શું થયું છે? શું થાય રોજની રામાયણ. હું બહાર જાઉં એટલે પૂછપરછ ચાલુ, ક્યાં ગયો છો ને શું કરશો ને એ બધી. જો હું કહું તમને, તમારા હારે છે ને એક વાત કરવી છે મારે. હવે તું બાકી રહી ગઈ, તું પૂછી લે શું વાત કરવી છે. પણ તમે છે ને ગુસ્સો ન કરો આવી રીતે. જો તમે આવી રીતે ગુસ્સો કરશો ને તો પછી મને વાત કરવાનું કઈ એમ થાય કે મોટા ભાઈના લીધે ભાઈ કે હવે નહીં કરું ગુસ્સો. વાત એવી છે કે આ હું તમે આખો દી અશોકભાઈ અશોકભાઈ ને અશોકભાઈ જ કર્યા રાખો. હે ક્યારેક આપણો એ વિચાર કરો, આપણા ભવિષ્યનો વિચાર કરવો જોઈએ કે નહીં? આ કાલ સવારે આપણે બાળ બચ્ચા થાય અને રહી વાત આ રતનબેનના લગ્નની, તો માથા ઉપર લગ્ન છે, થોડુંક એમાંય ધ્યાન દેવાય હો. તું ક્યાં એ લોકોની નાવડીમાં બેસી ગઈ છે. એ લોકોની નાવડીમાં કાણું છે, ક્યારે ડૂબી જાય ને એનું કાંઈ નક્કી નહીં. અને રહી વાત અશોકની, તો અશોક છે ને કાંઈ કોઈ ગેલફેલ માણસ નથી, મારો નાનપણનો ભાઈબંધ છે, મને પૂરો ભરોસો હશે એની માથે. આ સમય આવે છે ને કિસ્મતની રેખા બદલી નાખે ઈમાયલો છે ઈ મારો ભાઈબંધ. ભરોહો હાથ હોનાનો હું માનું છું, એમાં કાંઈ વાંધો જ નથી. પણ વાત એમ છે કે પછી થોડુંક એમાંથી બહાર નીકળાય એમ. વાયરસ શું, પણ દિવસમાં જો એક વખત એને મળવા ન જાવ અને ઈ મને મળવા ન આવે તો અમારા બેયને ગળા હેઠે કોળિયો ઉતરતો નથી. આ તો તું એ સારી રીતે જાણશો ને. અને લગ્ન પહેલાય મેં તને કીધું હતું કે અશોક મારો ભાઈબંધ છે, મારે એને મળ્યા વગર નહીં આવે. તમારી બધી વાત હાચી, પણ સમય સાથે આગળ વધવું પડે કે નહીં? પછી ક્યાંય રોજ રોજ મળીને આમ ને તેમને તો કંઈક ઘરનો વિચાર કરવો પડે ને થોડો ઘણો. ઘરનો વિચાર કરીને જ બેઠા છે, પણ આ કુદરત જેની યારે રૂઠી ગયો હોય ને એનું કાંઈ ન થાય. આ જમીનમાં મહેનત કરે છે મોટા ભાઈ એટલી, આ 3 વર્ષથી કાંઈ પાક્યું છે? કાં વરસાદ વધારે પડે ને કાં હસોડો નથી પડતો. ઈ તો જો આમ કહેવા જાવ ને તો હાથે કરીને કુદરતનો દોષ કાઢો છો. બાકી મોટા ભાઈ મહેનત કરે છે, હારવાર તમે અશોકભાઈ માંથી થોડા બહાર નીકળીને ધ્યાન આપો તો બધું થઈ જાય. હજી કહું છું તું એ પાછી વળી જા. આ વખત આવે છે ને અશોકની કિંમત તમને આખા ઘરને સમજ પડી જાય કે અશોક મારા માટે હું છે. ઈ છે ને કિંમતી હીરો છે, કોહિનૂર, એની કોઈ કિંમત નથી, અનમોલ છે મારા માટે. હંધી વાત હાચી, હું બધુંય માનું છું કે તમને અશોકભાઈ વગર હાલતું જ નથી, બરાબર છે. પણ હવે ક્યારેક તો મારી વાત માનો. જ્યારે આપણા લગ્ન નહોતા થયા, પાકા થયા, ત્યારે મેં તને કીધું હતું ને કે મારી જિંદગીમાં મારો ભાઈબંધ છે અશોક, અને પછી તું આવે તો પછી તારે આ વાત કરવાની છે ને કોઈ જરૂર છે જ નહીં. બધી વાત હાચી તમારી કે તમે છે ને મને બધી વાત કરી હતી, પણ હવે તમારે એ વિચાર કરવો પડે કે તમારા જીવનમાં એક બાયડી છે અને જીવન આગળ વધવા માંડ્યું છે. અશોકભાઈ જીવનમાં છે કોઈ, આગળ પાછળ કોઈ નથી. એ તો એને લગ્ન કરવા નથી એટલે, બાકી એની પાસે એટલો રૂપિયો છે ને કે છે ને એને માગા સામે હાલીને આવે છે, પણ એ કે મારે લગ્ન કરવા જ નથી. કઈક ખોટ ખાપણ હોય તો જ ને, બાકી તો અત્યારે કઈ વાંઢા કોઈ ન રહે, સમજ્યા? જો કહી દઉં છું હો તને, શાંતિ. મોઢામાં છે ને જીભડી ભગવાને આપી તો જેમ ફાવે એમ બોલવાની જરૂર નથી. મારા ભાઈબંધ વિશે એક શબ્દ બોલતી નહીં, એનામાં કાંઈ ખામી નથી. તમે કરો એવું તો બોલવું પડે, નકર તમે એનું આખું ખેહે રાખો તો પછી અમારે ન બોલવું પડે. અમારું ક્યારેક માનવા જોઈએ તો અમે ન બોલવી. જો તને ચોખ્ખું કહી દઉં છું, બીજી વાર અશોક વિરુદ્ધ હું એક પણ શબ્દ નહીં સાંભળું, નકામો પછી હાથ ઉપડી જાય ને એવું કોઈ દિવસ કામ ન કરતી. જો કહી દઉં છું તને. લે તારી આદત ન ગઈ હો આ મોડા આવવાની. મોડું આવું કેટલું મોડું છે ખબર છે? હા, અરે મારા મોટા ભાઈ છે ને મને કામ સોંપી દીધું હતું ને એમાં થોડુંક આવવા મોડું થઈ ગયું. એવું છે. પણ તને ખબર છે કે અત્યારે હું આ પાણી જોતો હતો ને તો આપણું છે ને નાનપણ યાદ આવી ગયું. આપણે કેટલા નાતા આમાં. હા, આ મગરિયો ગુનો તો કેમ ભૂલાય. અને આપણે નાતાના ગુનામાં પડતા મને એ વાત હજી સુધી યાદ છે કે હું જેવો એક વખત પહેલી વાર ગુનામાં પડ્યો અને મને કડચલો અહીં વાહે સોંટી ગયો હતો, એ છે ને તે 2 પાણેથી પકડીને ખેંચ્યો હતો, એ હોતે ને ભૂલ્યો ન થયો. હાચી વાત છે. પણ હાચું કહું, તેથી જો તને કાંક થઈ જાત ને તો હું મને પોતાને કોઈ દી માફ ન કરી શકે. અરે હાચું કહું ને તો તું મારો જીવ જીવ. હા, આ વાત હું સારી રીતે જાણું છું. અને
મને છે ને કાંઈ ન થાય એનું એક કારણ છે. કારણ કે હું સારી રીતે જાણું છું કે આ યમરાજ કદાચ મારો જીવ લેવા આવ્યો હોય ને તો આડો તું ઊભો હો એટલે યમરાજને તું છે ને પાછો ધકેલી દે એટલો ભરોસો છે મને તારી માં. હા ભાઈબંધ, સાચી વાત છે. પણ આપણે પરીક્ષામાં તું મારામાં જોતો, હું તારામાં જોતો, જવાબ એમ લખતા હતા. અને બે ને હરખા મારા ગાવતા તો સાહેબે કહેતા કે તમે બે હરખું કેમ લખો? પણ હરખું જ લગે ને, ડોહું એકબીજામાં જોઈને લખ્યું હોય એને થોડી ખબર હોય. હા સાચી વાત છે. પણ એ દિવસો યાદ કરું ને તો ઘણી વાર મારા આંખમાં છે ને આવડ આવી જાય. કારણ કે બાળપણ તો બાળપણ હતું અને આપણી દોસ્તી તો એવી છે કે કદાચ આ નદીમાંથી પાણી સુકાઈ જાય પણ આપણી દોસ્તી કોઈ દી નહીં સુકાય. નહીં હુકાય. આ હું તને વસન આપું છું મારા ભાઈબંધ. તું છે ને ખાલી મારો ભાઈબંધ નથી પણ મારા ભાઈ કરતા વિશેષ છો. હું સારી રીતે જાણું છું કે જો મને ઘા વાગ્યો હોય ને તો દર્દ તને થાય અને જો તને ઘા વાગે ને તો એનું દર્દ મને થાય. હા, દર્દ કેમ ન થાય હે? કારણ કે આપણી મિત્રતા છે ને એ લાગણીમાં વહી ગઈ છે. હા, અને કોઈ દિવસ એવું નથી બન્યું કે આપણે બે ભેગા ન હોય, ભેગા ન થયા હોય. છેલ્લે રાતે તો રાતે પણ એકવાર દિવસમાં ભેગા થાય. હા, જ્યાં સુધી આપણે બે ભેગા એક વખત ન થાય ને ત્યાં સુધી ગળા હેઠો કોળિયો ઉતરતો નથી. અને હાસું કહું ને તો આપણી બેની દોસ્તી કહી ને તો નિસ્વાર્થ છે. હા, સાચી વાત છે કે આપણી દોસ્તી છે ને એ નિસ્વાર્થ છે. પણ હારો હાર તુંય નિસ્વાર્થ છો. મને ખબર છે કે તારી પરિસ્થિતિ કેવી છે પણ ભાઈ તને કોઈ દી પૈસાની જરૂર નથી પડી હે? કોઈ દિવસ તે મારી સામે આમ હાથ લાંબો કરીને પૈસા નથી માંગ્યા? અરે ભાઈ કેમ નથી માંગતો મને કે? અરે આ દુનિયામાં પૈસા જ થોડું બધું છે. હું સારી રીતે જાણું છું અને મને તારી ઉપર એટલો બધો ભરોસો છે ને કે જ્યારે સમય આવશે ને ત્યારે મારે મારા મિત્રને કહેવું નહીં પડે, મારે હાથે લાંબો કરવાની જરૂર નહીં પડે. અત્યારે સમજી લે કે એ વખત નથી આવ્યો કે મારી તારી પાસે માંગવું પડે. અને ભગવાન કરે એવો દિવસ કોઈ દી આવે નહીં જેથી કરીને આપણા બે વચ્ચે છે ને લેણ દેણનો સંબંધ થઈ જાય. આ નિસ્વાર્થ સંબંધ છે ને એ જ આપણા માટે સારું છે. ભાઈ પૈસાની વાત તો એક બાજુ રહી પણ કદાચ મારે તારી હાટું જીવ દેવો પડે ને તોય હું દઈ દઈ. આ શબ્દ અશોક બીજી વાર ન બોલતો. કારણ કે આપણા બેના શરીર ભલે જુદા છે પણ બેનો જીવ એક છે. જો તારો જીવ વયો જાહે ને તો આ મહેન્દ્ર જીવ તો નહીં રહી શકે. સીતારામ હાય ભાઈ વશો સતીશભાઈ. લે મોટા માણા ગરીબ ને ડેલીએ. અરે હું તમે ગરીબ ને અમીર ની વાત લઈને બેસી ગયા. મારે થોડું કામ હતું ને એટલે હું આવ્યો છું. હા બોલ બોલ. વાત એમ છે કે મારી આ સડકે 5 વીઘા જમીન છે ને એ વેચવી છે. હા, પાણી વાળી ને હારી રહી ને. કેમ તારે શું જરૂર પડી? જરૂર તો હું કહું આમ ગણ ને તો મારે મારી બેન ને પૌણાવી. પણ હું જયારે મારી જાણ છે ત્યાં સુધી તારી તો કોઈ બેન નથી. હા, શું કીધું તમે? મારે બેન તો નથી પણ મારો ભાઈબંધ છે ને એને જરૂર છે. ઓય 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 ભાઈબંધ હાટું તો દાનેશ્વરી કોણ લાગશે? અરે એવી વાત નથી પણ મારો દોસ્તાર, મારો જીવ, એના મોઢા ઉપર જો હાસ્ય આવતું હોય ને તો કદાચ આ ગામ મારા ખાતે હોય ને એ વેચી નાખું. અરે ભાઈ મારા હવે દોસ્તાર હાટું ગાંડા ન થવાય. અને તારા બાપ દાદાની જમીન છે, શાંતિથી હાચવીને બે. આવા તો દોસ્તાર તાર આયલા કેટલા આવતું ને કેટલાય જાય. ના ના, ખોટી વાત છે તમારી. હા, કેટલાય દોસ્તાર આવતા હશે ને કેટલાય જાતા હશે, એ વાત તમારી આ છે. પણ આ મહેન્દ્ર છે ને એ તમે ભાઈ ગણો તો એ મારો ભાઈ છે, મારો જીવ ગણો તો એ છે, સમજ્યા? અને આ સમયમાં જો હું એની મદદ ન કરું ને તો ધિક્કાર છે મને મારી જિંદગી ઉપર. એટલે જુઓ તમે જે ભાવ આપો એ જમીન તમને આપવી છે.
કાંઈ નહીં, સાંજે આવ્યું તું કાગડિયા જમીનના લઈને. પણ એક વાત હજુ કહું છું કે આ તું કરે ખોટું કરે ભાઈબંધ હાટું. ના ના, જે થાય છે ને એ હાસું જ થાય છે. સમજ્યા? હાલો. કાંઈ નહીં, સાંજે કાગડિયા લેતો હોય, પૈસા રોકડા ગણી જા. ભલે. સીતારામ. આવા નવા મૂર્ખા હારા ભાઈબંધ હાટું જમીન બાપ દાદાની જમીન વેચવા નીકળાય. આપણે સસ્તી મળી જાય. રે ગોપીમાં ખાઈ લીધું ને તમે? હે, હમણાં પાણી લાવું તમારી આટું. આહા હા હા કેશવ, રે તન તું આવ. કેમ છે? વાત કરવી હતી. વાત કરવી હતી? બોલ ને, હેની વાત કરવી છે? આ મૂંઝાયેલી કાં લાગે છે? શું થયું? જો આ વર્ષે છે ને આપણા લગ્ન નહીં લેવા. લગ્ન નહીં લેવાય? પણ કા રતન, શું થયું? શું વાંધો આવે છે? તને તો ખબર છે ને કે ભાઈ અટાણે બહુ ઉપાધિમાં છે. મોટા ભાઈ પણ આ ઘરમાં ખેતીવાડીની આ હંધી ચિંતામાં છે, અને મારો નાનો ભાઈ એની તો વાત થાય એમ જ નથી. મને ખબર છે રતન, પણ હા, મેં અશોકભાઈને વાત કરી હતી, તારા ભાઈના મિત્ર. એણે કીધું તું કે લગ્ન નહીં, જરાય ચિંતા ન કરતા, લગ્ન થાય, અને એ સેવા તેવા નહીં, ધામધૂમથી લગ્ન થાય. એમ કોઈ કીધું ને તે માની લીધું? મારો નાનો ભાઈ છે ને એ તે એમની બહુ વાતો કરતો હોય છે કે મારો ભાઈબંધ આમ, મારો ભાઈબંધ તેમ. એના વિરુદ્ધ એક શબ્દ નથી સાંભળી શકતો. પણ સમજવાની કોશિશ કર. જો આ લગ્ન છે ને નાની માના ખેલ નથી. આમ લગ્ન ન થઈ જાય. કેટલા રૂપિયા જોઈ ખબર છે તને? તને ખબર છે મને આંધી વાત, પણ જો એ બે ભાઈબંધ જે હોય તે આખું ગામ જાણે છે, હું જાણું છું એને. જો અશોકભાઈ મહેન્દ્રભાઈની કોઈ બાબતનું આમ બાન લીધી હોય ને તો એ પૂરી થાય જ. અને મહેન્દ્રભાઈ જો અશોકભાઈ વિશે કાંઈ કહે ને તો એ તે કરી બતાવે. જો મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી આપણે એકવાર જો મારાથી બનતું હોય તો હું વાત કરી જોઉં તારા ભાઈને. જો એવું કઈ તકલીફ જેવું હોય તો આપણે હાદાઈથી લગ્ન કરી નાખશું, એમાં ક્યાં કઈ ખોટું છે? ભાઈને તો કાંઈ લગ્નની ના નથી, એને કાંઈ વાંધો નથી. બસ ઉપાધિ એક જ છે કે એકની એક બેન શું, જો હરખા લગ્ન નહીં કરે તો આખું ગામ વાતું કરશે. જાણું છું તું જે મૂંઝવણમાં છો ને એ મૂંઝવણમાં તું તારી જગ્યાએ હાંસીશું. વરહ નબળું થયું છે, અને ઉપરથી તારા ભાઈ ઉપાધિમાં હોય તો તું હું કોઈ પણ બેન આવો જ નિર્ણય લે. પણ જો હું હજી એમ કહીશ કે આવું આ બીજી વાર થઈ રહ્યું છે. આની પહેલાં એકવાર મેં વાત કરી હતી ત્યારે બધું બરાબર હતું, તોય તે આપણી ઉંમર નાની હતી એવું કીધું હતું. અને હવે ફરી પાછું જો આવી રીતના થાય તો તું જ કે ને, હું મારા બાન બાપુજીને હું જવાબ દઈ? સાચી વાત છે તારી. જો તને એટલો બધો વિશ્વાસ હોય ને તો ઠીક છે, કોશિશ કરી જો. આ ઘરમાં ક્યારનો હું નજર કરું છું, આ રતન ક્યાંય દેખાતી નથી. ગઈ છે ક્યાં? એ કેશવને મળવા ગઈ છે ને વાત કરવા ગઈ છે કે હું લગ્નનો મેળ નહીં પડે. હા સારું, તો પછી એને કીધું ને બધું સમજાવીને નિરાયતે બધી હરખી વાત કરે. હા, મેં કીધું એને કે ધ્યાનથી ને સમજીને વાત કરજે, વડસડથી વાત નહીં કરતા. મોટા ભાઈ આવી ગયા? શું વાત થઈ? જો બેન, મને છે ને તારી ચિંતા થાય છે ને એટલે હું તને કહું છું, તું છે ને કેશવને જરાક સમજાવીને કહેજે કે ઓણકો મારી તકલીફને સમજે આ વર્ષે. કારણ કે તું તો જાણશો ને કે તાળી કોઈ દી એક આંખે નથી વાગતી. હું કેટલીક એકલા પંડે બળેતરા કરું, અને આ ભાઈ મહેન્દ્રને તો કાંઈ ધ્યાન દેવું નથી. તો તું તો થોડુંક સમજ, અને કેશવ એ સમજદાર છે, એને કે થોડુંક એ સમજી જાહે. મારી વાત થઈ એની યાર, પણ એને જે વાત કરી ને
એ મારા માનવામાં જ નથી આવતી. એ તો હા હવે અધૂરામાં પૂરું. એટલે ભાઈ તારે હું ડાયટો તો અહીંયા, હું તો આવ્યો છું અહીંયા વધારે બળતરા કરાવવા. જુઓ ગોવિંદભાઈ, એવી વાત નથી, મારી વાત તો સાંભળો. હું સાંભળું, કઈ સાંભળ્યા જેવું જ નથી. મારા ઘરમાં હાસો બળતરાનો પાયો તું છો તું. આ તારી લીધે જ મારો ભાઈ ઉઠિયાણ છો, ઉઠિયાણ. કોઈ દી કામ ધંધામાં નથી ધ્યાન દીધું, કોઈ દી નથી ઘરમાં ધ્યાન દીધું. આ અમે ઈ જ બળતરા કરતા હતા, તે તારું મોઢું દેખાડીને દર્શન દીધા. જુઓ સાચી વાત છે મારા ભાઈ. હા, તમે છે ને ગામમાં મોટી મોટી વાતો કરો છો કે આમ થઈ જાય તેમ થઈ જાય. જે વાત તમે કરી ન શકો, જે કામ તમે કરી ન શકો ને, એ કેવું ન જોઈ તમારે. અરે બેન, પેલા મારી વાત તો સાંભળ. હવે હું કેવું છે તારે? હું તમને પૈસા દેવા આવ્યો છું. પૈસા? પૈસા હેના પૈસા? અને તારી પાસેથી પૈસા લઈને મારે હું મારી આબરૂ ખોવી છે? કાલ કોઈક 5 માણસને ખબર પડશે કે આ ગોવિંદે અશોક પાસે રૂપિયા લીધા તો કોઈક મને ગણ એવો ગણશે. હવે આને ક્યાંય મલકમાં સમાજમાં કોઈ 5 માણસ ઓળખતું નહીં હોય તો આની પાસે પૈસા લીધા. અરે પણ હું કોઈને વાત નહીં કરું, મારી વાત સાંભળો. કોઈને તું વાત કર કે ન કર, પાપ હોય ને એ પીપળે સડીને પોકારે. અને મારે છે ને ગમે ત્યાં લેણાનો ભાગીદાર બનવા જવું પડે ને તો હું જાય. મેણાનો ભાગીદાર હું નહીં થાવ. કોઈ તમને મેણું નહીં બોલે. અને હું વાત ઈ કરું છું કે મહેન્દ્રની આંખમાં જો આહું આવે ને તો મારે મરી જવું પડે. એટલે તમે આ પૈસા આપીને માથે હાથ રાખવાની વાત કરો છો? એટલે તારું કહેવાનું એમ છે કે આ તું તારી રીતે પૈસા દેવા આવ્યો છો કે મહેન્દ્રએ તને મોકલ્યો છે? આ છે હું મિલી ભગત તમારા બેયની? ના ના, એને મને કાંઈ વાત નથી કરી, પણ બેનના લગ્ન કરવા છે ને એ ઉપાધિમાં છે ને એટલે હું પૈસા દેવા આવ્યો છું. વાહ, રૂપિયા તો જાણે એમ દેવા આવ્યો છે કે ઝાડવે ઉગતા હોય ને તોડીને હટાયા દેવા આવ્યો. અમારે નથી જોતી આવી મહેરબાની. અને આમ પણ હરામના જ રૂપિયા હશે. હરામના રૂપિયા નથી. હા, માનું છું કે આ મારી મહેનત ના નથી, મારા બાપ દાદાની આ મહેનત છે. પણ હું છે ને આ પૈસા તમને દેવા આવ્યો છું. આ પૈસા લઈ લો તમે. જો ભાઈ મારી વાતને તું સમજ. આ પહેલેથી હું છે ને આ ઘરમાં મારા ભાઈના નામની બળતરા કરી અને હા વડધો થઈ ગયો છું. હવે આ તારી પાસેથી રૂપિયા લઈ મારે નવી ઉપાધિ નથી હોરવી. મારામાં હવે તેવડ નથી ઉપાધિ કરવાની. ભાઈ, તમે હું કામ અમારી મદદ કરશો? જેમ તું મહેન્દ્રની બેન છો ને એમ મારી બેન છો. અને મહેન્દ્રની વિશે તમે આવું બધું બોલો છો ને એ મારથી નથી સંભળાતું. આજ મને ખબર પડી કે તમે એને આવા મેણા બોલો છો. જુઓ, મારી વાત સાંભળો. આ પૈસા રાખો ને મારે પાછાય નથી જોતા. ભાઈ, એમની વાત સાચી છે. હું કેશવને મળવા ગઈ હતી ને તો એ એમ જ કહેતો હતો કે એની વાત આમની હારે થઈ છે અને એમણે જ કીધું તું કે આ મદદ કરશે અને લગ્ન ધૂમધામથી કરવાના છે. એટલે ઈ સાચું હતું. હા, સો ભાઈ, તારી ઉપર તો મને પહેલાય ભરોસો નહોતો અને હજી નથી, પણ મારી બેન ઉપર મને ભરોસો છે. મારી બેન કહે છે ને એટલે હું માની લઉં છું. પણ એક વાત તને શોખવેટ કરી દઉં છું, આ રૂપિયા તું મને દે ને પછી દઈ અને કાલ હવાર છે ને ભાઈ તું મને વાંકા સૂકા ન બોલતો ને મને માથામાં ન મારતો. કેવી વાત કરો છો તમે? હું અને વાંકા સૂકું તમારું બોલું? કોઈ દી નહીં. અને બીજી વાત ઈ કે આ ખાલી તમારી એકની જ મદદ કરી છે એવું નથી. મેં ઘણી વાર મહેન્દ્રને પૂછ્યું હતું કે ભાઈ જો તારી માથે કઈ લેણું હોય કે તારે પૈસાની જરૂર હોય ને તો મને કહેજે. પણ આજ દિન સુધી છે ને એને મને એક શબ્દ નથી કીધો કે 1 રૂપિયો નથી માંગ્યો મારી પાસે. એ વાત બધી હાચી છે ભાઈ, પણ આ તમારી પાસેથી રૂપિયા લીધા ને એટલે અમને તો એમ જ થાય કે બહુ મોટું જોખમ વર્યું છે. હાસું કીધું ભાભી, તમે એકદમ હાસું કીધું. આ રૂપિયા અશોક પાસેથી લઈને તમે જોખમ જ લીધું, પણ તમે નહીં, અશોક. આ રતનના લગ્ન હાટું થઈને એને એની 5 વીઘા જે જમીન હતી ને એ વેચી નાખી. કારણ કે એ મારો નાનપણનો ભાઈ બનશે અને મારી બેનને એની બેન જ સમજે છે. પણ તમે લોકો હજી નહીં સમજો. આ માણાની કિંમત
તમે લોકો કોઈ દિવસ નથી કરવાના. ઠીક. એટલે જે બાપ દાદા વખતની 70-80 વીઘા જમીન હતી, દર વર્ષે બબે વીઘા વેચીને બેઠો બેઠો ખાતો હતો. હવે આ શેલી થોડી ઘણી 5-7 વીઘા હતી, એ ફૂકી મારી એમ ને. જો મારી વાત સાંભળો, એવું નથી. તમને એવું લાગે છે ને કે હું કઈ કામ નહોતો કરતો ને હું બધું ખાઈ ગયો? હે, હું વરહે ને વરહે જમીન વેચી નાખતો હતો? તો મારી વાત સાંભળો, હું ઈ બધાય પૈસા છે ને સેવામાં વાપરતો હતો. આ ગયા વર્ષે કાશીમાનો દીકરો ઓફ થઈ ગયો હતો, તો મહિને ને મહિને એનું અત્યારે ભરણ પોષણ કોણ કરે છે? હું. હા, પછી આ ગીધા કાકા રહ્યા, એના દીકરીના લગ્ન અટકી ગયા હતા. એના લગ્ન કોણે કરાવ્યા? મેં. મનસુખ નો ભાઈ હોસ્પિટલમાં હતો. ડોક્ટરે કીધું તું પૈસા આપો પછી જ ઓપરેશન થાય. એને પૈસા કોણે આપ્યા? મેં. પણ હું આ બધું છે ને જાહેર નહોતો કરતો. અરે હું તો સેવા કરવા માંગતો હતો. હું સામે વાળાને કહેતો કે તમે છે ને કોઈનું નામ નહીં દેતા, સમજ્યા? ભાઈ અશોક, ભાઈ મને તું માફ કરી દે. અમારે સમજ્યા ફેર છું, અને તારી વિશે અમે આવું બોલીને તો અમે પાપના ભાગીદાર છે. ભલા માણા, મને આવી ખબર નહોતી કે આ બધા ગામમાં છે, આ બધા કામ અટકી પડે છે, આ બધા તું કરશો. આ કાશીમાનો દીકરો ગુજરી ગયા પછી એનું ઘર તું અકારશો. મને તો આ વાતની કઈ ખબર જ નહોતી. અમે તો બધા એવું લઈને બેઠા હતા કે તું દર વર્ષે વેચીને રમી જાશો ને ખાઈ જાશો. ના ના, એવા સંસ્કાર મારા નથી, સમજ્યા? એટલે તો એમ હતું કે મારા દેરને પણ તમે જ બગાડો છો. તો ભાઈ મહેન્દ્ર, હવે મારે તને હું કહેવું? આ તુંય હાવ બુદ્ધિનો બારદાન કેવા બારદાન. આ તારો ભાઈબંધ અશોક આ બધું કરે છે એ તને ખબર હતી? તો મેં તને કેટલી વખત કીધું, આ આછે કરીને અમે પાપમાં પીડ્યા, અમે આવું બોલતા તો તારે કોક દીક તો કહેવાય કે તમે બહેન થાવ. પણ મોટા ભાઈ મને ખબર હોય તો કહું ને. તું મારો ભાઈબંધ છો એમ કહેતો હતો, આ વાતની તે મને જાણ ન થવા દીધી. એટલે તું માણસ છો કે ભગવાનનો અવતાર છો મને તો એ ખબર નથી પડતી. બસ હવે છે ને આ ભગવાનનો દરજ્જો મને નહીં આપતો. હા, આજે ખબર પડી કે ખાલી લોહીના સંબંધ નહીં પણ લાગણીઓના સંબંધ હોય છે. હવે જો સાંભળ, હવે છે ને તું વધારે પડતું કોઈ વનાન મારી યારે નહીં કરતો. હું કહું એ સાંભળ, આ મારી બેનનો પ્રસંગ છે, એમાં હું ને મહેન્દ્ર અમે બે ભાઈ તો હતા. તો હવે ત્રીજો તું. આ જવતલ હોમમાન છો તારે? હા, તો હું માનું કે તે બેન માની. હા બસ એમ.